हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः किञ्च अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः जङ्गन्यमानाः पर्यन्ति मूढाः अन्धेनैव नीयमाना यथान्धाः अविद्यायामन्तरे मध्ये वर्तमानाः अविवेकप्रायाः स्वयं वयम् एव धीराः धीमन्तः पण्डिताः विदितवेदितव्याः च इति मन्यमानाः आत्मानं सम्भावयन्तः ते च जङ्घन्यमानाः
જરા રોગાદિ અનેક અનર્થ વ્રાતૈઃ અન્યમાનાઃ વૃષં પીડ્યમાનાઃ પરયન્તિ વિભ્રમન્તિ મૂઢાઃ દર્શનવર્જિતત્વાत् અંધેન એવ અચક્ષુષકેણૈવ નીયમાનાઃ પ્રદર્શનમાર્ગાઃ યથા લોકે અંધા અક્ષિરહિતાઃ ગર્તકંટકાદૌ પતન્તિ તદ્વત શ્રુતિ માતા જે કર્મને આશ્રિત છે એ કર્મને આશ્રિત લોકોની નિંદા કરી રહ્યા છે. ગઈકાલે જોયું એમ ધારો કે પણ સુકૃતસ્ય લોકે સ્વર્ગલોકમાં ગયો ખરો પણ ત્યાં પણ શું કરશે, કેટલો વખત રહેશે, સર્ગે સ્થિતા પુનરેવ અયંતિ ભૂયઃ, ફરીથી એ પાછો શું થવાનો, આ ભૂલોકમાં આવવાનો જ છે. જો વિચાર, અને ભૂલોકમાં જ આવે એવું જરૂરી નથી, આ સમજો. ગમે ત્યાંનો જન્મ થઈ શકે, એના જે સંચિત કર્મ છે, સંચિત કર્મમાંથી કયા કર્મનું પ્રારબ્ધ બનવાનું છે આપણને ખબર જ નથી. એટલે આ એક મનુષ્ય જન્મ છે જેમાં મોક્ષની શક્યતા છે, જેમાં જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની શક્યતા છે, પણ એ કર્મને આશ્રિત થઈને શું કરે, અવિવેકીન મૂઢાહ, આ મૂઢ લોકો જે છે, જે સામે મૂઢાહ એટલે ખરેખર મૂર્ખાહ, સમજો. મૂર્ખ કોને કહેવાય? જે વિચાર વિચાર કરતો નથી એને શું કહેવાય? મૂઢાહ, મૂર્ખાહ. બુદ્ધિ તો ભગવાન એને આપી જ છે, પણ એ વિવેક કરતો નથી, વિચારતો નથી. વિચારહીન વ્યક્તિ હોય એને શું કહેવાય? મૂર્ખાહ. એટલે શ્રુતિમાં તો હવે કે છે કે કેમ તમે આવું કહી રહ્યા છો, કેમ એનો ફરી ફરી જન્મ થાય છે. એટલે આગળના મંત્રમાં, 8મા મંત્રમાં કે છે અવિદ્યાયામંતરે વર્તમાના. આ બધા રહે છે ક્યાં? અવિદ્યાયામંતરે મધ્યે. શંકરાચાર્યજી કે છે અવિદ્યાયામંતરે મધ્યે વર્તમાના. આ અવિદ્યામાં રહેવા વાળા છે, એટલું જ નહીં, અવિદ્યામાં જ રહે છે એમ નહીં. અવિવેક પ્રાયાહ, એ લોકોમાં કોઈ વિવેક નામની વસ્તુ જ નથી. જો આ સામાન્ય જનને આપણે જોઈએ ને તો એ લોકોનું જીવન કેવું છે, બધાએ કર્યું ને આપણે કરીએ ચાલતો, પણ કોઈ પોતાના વિવેકથી કંઈક વિચારથી કંઈક કરે છે નહીં. જો બધું એકબીજાને જોઈને જ ચાલતા હોય, પેલા આમ કરું એટલે હું આમ કરું. એટલે શું કે છે, પોતાનો કોઈ વિવેક પ્રાય અવિવેક પ્રાય એટલે શું છે, બહુધા એ લોકોનો કોઈ વિવેક નામની વસ્તુ છે જ નહીં. સામાન્ય જન જેમ આને આપણે ઘેટાના ઘરેડ કહીએ ગુજરાતીમાં, શું કહેવાય, પેલા ઘેટાના ઘરેડ જેવું છે. પેલો ભણ્યો એટલે આપણે ભણ્યા, પેલો નોકરી કરે એટલે આપણે નોકરી કરી, પેલો પરણ્યો એટલે આપણે પરણે જાય. મા બાપ પરણીને કે સુખી થયા નહીં હોય તોય પછી દીકરાને શું કહેતા, તું પરણી જાય એટલે અમે શાંતિ જાય. પણ તમે પરણીને સુખી થયા નહીં, તમને છોકરા થયા તમે સુખી થયા નહીં, પણ તું હવે છોકરા પેદા કર. જો હવે અમારી ઉંમર થવાની, તું જો અમારી ઉંમર થવાની, હમણાં આ પેદા કરી દો તો અમે રમાડીએ ને અમને મોટા કરીએ આપીએ. એટલે બધી જાત જાતની કોઈ પ્રકારનો વિવેક છે જ નહીં. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, નિત્ય કોને કહેવાય, અનિત્ય કહેવાય, કોઈ વિવેક નામની વસ્તુ જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વયં વયમેવ ધીરાહ ધીમંતઃ પંડિતાહ. અમે બધા કોણ છે? વયમ, અમે બધા કોણ છે? ધીરાહ, અમે તો કોણ છે? ધીર વીર છીએ. ગામમાં મને પૂછ્યા વગર કોઈ લગ્ન કાઢે જ નહીં. આમ પોતાને શું માનતા હોય. જો પેલો બેઠો છે અવિદ્યામાં, અને અવિદ્યામાં બેઠા બેઠા શું વિચાર કરે છે, હું તો બહુ પંડિત છું, વિદિત વેદિતવ્ય, હું ખૂબ પોતાને જ શું માનતો હોય, પોતાને જ બહુ સંભાવિત કહેવાય એને. આત્માનમ સંભાવયંત ને સ્તબ્ધ કહેવાય. બીજો શબ્દ એના માટે શું છે, એ લોકો સ્તબ્ધ લોકો. સ્તબ્ધ લોકો એટલે એમ જ માને મને તો બધી ખબર જ છે. જો જે એમ કે ને મને બધું આવડે જ છે, એનો અર્થ શું થઈ ગયો,
એને નક્કી કરી લીધું હવે મારે બીજું કોઈ નવું જાણવાની જરૂર નથી, તો એને બુદ્ધિને શું મારી દીધું? તાળું મારી દીધું. મને તો આવડે જ છે, મેં તો સાંભળ્યું જ છે, મને તો ખબર જ છે. જો આવું જે બોલતા હોય ને એની સાથે બહુ માથાકૂટ કરવાની નહીં ક્યારે, કારણ કે એને માની જ લીધું છે કે હું જે જાણું એ સાચું જ છે ને મારે બીજું કઈ જાણવાની જરૂર જ નથી. આ જગતમાં હજારો પ્રકારના જ્ઞાન છે. તને ધારો કે તારા વિષયનું જ્ઞાન હોય પણ એ પણ અપરા વિદ્યા છે ને. આપણે જોઈ ગયા કે અપરા વિદ્યામાં તો જ્ઞાનનો કોઈ અંત છે જ નહીં. જેટલું આપણે જાણીએ એટલું જાણીએ કે શું જાણતા નથી. જો આ વાક્ય જ યાદ રાખવાનું. મોર યુ નો મોર યુ કમ ટુ નો વોટ યુ ડોન્ટ નો. આમ એક તો અવિદ્યા છે, મૂળ અવિદ્યા છે, અને આ જગતની પણ અવિદ્યામાં છે, અને છતાં પોતાને શું માને? પંડિતા. હા, અમે તો પંડિત લોકો છે. વિદિત વેદિતવ્ય. આ પ્રકારથી એ બધું એમ જ માને છે. વિદિત વેદિત, જે જાણવા, વેદિતવ્ય એટલે જાણવા યોગ્ય, વિદિત એટલે અમે જાણી, અમને બધું ખબર જ છે શું કરવાનું. વેદિત એટલે જાણીએ જ છે. જે જાણવા યોગ્ય છે એ બધું અમને ખબર જ છે, કઈ નવું કરવાની જરૂર જ નથી. ઇતિ મન્યમાના. આવું પોતાના માટે શું છે? આત્માના એટલે કે એ પોતાના વિશે આવું માની રહ્યો છે કે મને તો બધી ખબર જ છે ને મારે બીજું કઈ જાણવાની જરૂર જ નથી. જાઓ તમે અમેરિકામાં જાઓ, એક નવી વસ્તુ શરૂ થઈ છેલ્લા 5-1 વર્ષથી. આજે લોકો રિટાયર થઈ જાય ને ત્યાં સમાજ મળે નહીં, સગાવાલા મળે નહીં, મામા કાકા મળે નહીં. જાઓ આપણે પેલો મામા કાકા જાત જાતનું ચાલતું હોય આપણે ત્યાં. ત્યાંના લોકો આવે તે લોકો બહુ ગૂંચવાઈ જાય, લોકોને ખબર નહીં પડે કે આટલા બધા સંબંધોને કેમ સાચવવા. જાઓ બધા સંબંધો સાચવે, બધા સંબંધમાં લગ્ન ને મરણ ને બધું જ સચવાતું હોય. સંબંધીઓને સાચવે, આડોશ પડોશ ને શું કરતા હોય આપણે? સાચવતા. પેલો પડોશી કઈક બહાર જાય તો છોકરો આપણે ઘેર મૂકી જાય, ચાલ આપણા માટે સામાન્ય વસ્તુ. પરદેશમાં તો લોકોને પેલો હવે રિટાયર થઈ ગયા પછી કરવાનું શું? એટલે હવે નવું શરૂ થયું ત્યાં સમય કે બધા હવે પેલા કોલેજમાં એડમિશન લે. પેલો રિટાયર થાય ને પછી એને જયારે યુવાનીમાં જે ભણવાની ઈચ્છા હતી, કંઈક જાણવાની ઈચ્છા હતી, ભણાયું નતું એનાથી, અથવા એ જે ભણેલો એમાં કંઈક આગળ સંશોધન થયા હોય ને એને ખબર નહીં હોય, એટલે એ લોકો શું કરે? તો કોલેજમાં એડમિશન લે, પછી રોજ કોલેજ જાય, ભણે, કંઈક નવું નવું જાણે. જો એટલે કહું આપણા દેશમાં જે મુશ્કેલી છે ને ભારતની સંસ્કૃતિની, આ વાનપ્રસ્થ જીવનની મુશ્કેલી છે. એક વાર વાનપ્રસ્થ જીવન આવ્યું પછી આ ઘરની ખટપટમાંથી છૂટી જ જવું. અને ધારો કે ઘરમાં આપણે કંઈક કરવું પડે તો આપણો પોતાનો એક સમય રાખવાનો કે આ કલાક હું આમ કરું, આ કરું. જો જયારે આપણા જ પોતાના કાર્યક્રમ નહીં હોય એટલે પછી બીજા આપણને શું કરી જાય? એકદમ દેશી ભાષા તો બીજા આપણને વાપરી જાય. પણ તમારો પોતાનો કોઈ કાર્યક્રમ નહીં, નવરા બેઠા ટીવી જોતા એટલે પપ્પા આટલું જરાક કરી દેજો, મમ્મી આટલું જરાક કર, તમે નવરા બેઠા જાઓ શું ને એ લોકોને કામ હોય એટલે તમને સોંપે. પણ આપણે જ આપણા કાર્યક્રમ બનાવેલા હોય તો પછી એ લોકોને સોંપવાનું રહે જ ને. પણ એ લોકો એ મનમાં શું, અમને જ બધી ખબર જ છે, તું હવે રહે તારું કાર્યક્રમ તું જાય. એટલે શું કહે છે? આમ પોતાને શું છે? આત્માનમ સંભાવયંત. તે આમ પોતાના વિશે શું છે એમ જ માને અમે બહુ બુદ્ધિમાન છીએ. પણ આ જે બધા છે તે કેવા છે? જંગન્યમાનાહ. આ જંગન્યમાનાહ એટલે કે હણાયેલા. જા સમજો, આ હન ધાતુ પરથી આવે. આ બધા શાનાથી હણાયેલા છે? જરા રોગાદિ અનેક અનર્થ વ્રાતૈહિ હન્યમાનાહ. અનેક પ્રકારના દુઃખમાં પડેલા છે. જરા રોગાદિ, આદિ એટલે પછી બધું જ લઈ લેવાનું. પણ છોકરો આપણા માટે તો દુઃખ હોય ને, પછી વહુ આપણા માટે દુઃખ હોય ને, ઘરે આપણા માટે દુઃખ હોય. આ બધાથી આપણે કેવા છીએ? હણાયેલા જ છીએ. શરીરમાં અનેક પ્રકારના રોગ હોય અને તોય પેલું ખાવા પીવાનું છૂટે નહીં. શરીરમાં અનેક પ્રકારના રોગ હોય તોય શું છે? મારે તો લગ્નમાં તો જવાનું, મરણમાં તો, અરે પણ તું તારી જાતને તો સાચવ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી અનેક પ્રકારથી એ હણાયેલો છે. બહારથી શરીરથી જ નહીં, માનસિક રીતે શું થઈ ગયો હોય? અનેક પ્રકારના જીવનમાં અનુભવમાંથી આપણે પસાર થઈએ અને માનસિક રીતે એટલો માર ખાધેલો. આ બધા માનસિક રીતે માર ખાધેલા જોઈએ. આ સમજો. સ્વામીજી બહુ સરસ કે ઇમોશનલી તો બધાએ માર ખાધેલા જ હોય. કેમ? આપણી ભાવના પર અનેક પ્રકારને માર પડેલો હોય, પણ પેલું જવાબદારી હોય ઘરની એટલે પેલું જવાબદારીમાંથી ઊંચા આવતા જ નહીં, એટલે પેલો માર ખાધેલો હોય પણ એના પર કઈ ધ્યાન આપીએ જ નહીં આપણે. પછી જયારે નિવૃત્તિ આવે ને ત્યારે એ બધું શું થાય?
વેદાંતમાં આવીએ, ચિંતન કરીએ, ધ્યાન કરીએ, જપ કરીએ, એકલા બેસીએ, ત્યારે આ બધું શું થાય? માનસિક રીતે આપણે એટલો બધો માર ખાધેલો, ઇમોશનલી આપણે કેવા છીએ? હણાયેલા જ છે. ફક્ત શરીરથી નહીં. જો શંકરાજી જયારે જરા અને રોગ કે, જરા એટલે વૃદ્ધાવસ્થા, રોગ એટલે અનેક પ્રકારના રોગ શરીરમાં હોવાના છે, પણ શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ આપણે કેવા છીએ? હણાયેલા જ છીએ. આ રીતે કેવા છે? હન્યમાનાહા. અને બુદ્ધિની દ્રષ્ટિએ પણ અનેક પ્રકારથી અપમાન થતા હોય, અને આ બધું આપણે શું કરતા હોય? આપણે ગુજરાતીમાં બહુ સરસ કે ગમે તેવું અપમાન કરે આપણે ગળી જઈએ, એમ કે જો અપમાન ગળી જવાનું. પણ ગળી જઈએ પણ પછી એને ડાયજેસ્ટ કર્યું ખરું? પેલું ખાવાનું ગળી ગયા પછી શું કરવાનું? એને પચાવવું પડે. આ અનેક પ્રકારની લાગણીઓ, અનેક પ્રકારના અપમાન આપણે કેવા છે? પચાવ્યા વગરના જ આપણા શરીરમાં, એ આપણા મનમાં પડેલા જ છે. એટલી બધી વસ્તુ આપણા મનમાં પડેલી છે. શાસ્ત્રમાં એને કષાય કહેવામાં આવે. કષાય એટલે કે આ બધું અંદર દુઃખ પડેલું જ છે, જેને આપણે પચાવ્યું જ નથી. આપણે એને સ્વીકારી પણ શકતા નથી, આપણે એને કાઢી પણ શકતા નથી. એટલે ભાઈ તું ભૂલી છે ને બધું, એ તો ગયું, હવે ભૂતકાળ છે. ના ના, એમ નહીં ભૂલાય. એનો અર્થ શું થાય? આપણે પકડીને બેઠા છે. અને એટલે કે છે, શ્રુતિ માતા કે છે, જંગન્યમાના. આ પ્રકારથી અનેક પ્રકારથી હણાયેલા લોકો છે, અને છતાં પોતાને તો શું માને છે? હું તો પંડિત છું, જાણવા યોગ્ય બધું મેં જાણી જ લીધું છે. અનેક વ્રાતૈહી હન્યમાના. એટલું જ નહીં, વૃષમ પીડ્યમાના. અનેક પ્રકારની પીડાઓનો અનુભવ થઈ રહ્યો છે. આની બધી પીડાઓમાંથી એ પસાર થઈ રહ્યો છે. પર્યંતી વિભ્રમંતી મૂઢાહા. આ બધા કેવા છે? મૂઢાહા, મૂર્ખાહા. શું થાય છે? પરયંતી. આ ભમતા, વિભ્રમંતી નો અર્થ શું થાય? એ ભટકતા રહે છે. અહીંયાથી ત્યાં શું કરતા રહે છે? આ બધા ભટકતા જ રહે છે. અને આ જન્મમાં કે આ શરીરમાં જ ભટકે છે એમ નહીં. જો વિચારજો, જન્મ મરણના ચક્કરમાં પણ શું કરતો રહે છે? એ ભટકતો જ રહે છે. વિભ્રમંતી. આ બધા ભટકતા જ રહે છે. જો એટલે વારંવાર કહું છું કે બે વસ્તુ જીવનની જે વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતાનો સામનો કરવા કોઈ તૈયાર થતું જ નથી. આપણે ગુજરાતીમાં જ કહેવત છે, ભલે તમે અહીંયા ગમે એટલા મહાન પુણ્ય કર્મ કર્યા હોય, અને ભલે તમારા નસીબમાં હવે પછી સ્વર્ગ હોય, પણ અહીંયા તો તમારે મરવું જ પડે. મુયા વગર સ્વર્ગે જવાય નહીં. જો આ પહેલાના લોકો આ કહેતા, જા સમજો, જા. એટલે ગામડામાં પેલા મુયા વગર બોલે લોકો, જા. તો કે જ્યાં સુધી અહીંયા તમે મૃત્યુનો સામનો નહીં કરો, ત્યાં સુધી તમને સ્વર્ગનું સુખ મળવાનું નથી. જો વિચાર, તો અહીંયા તો તમારે મરવું જ પડે. મરવું પડે એનો અર્થ શું થયો? આ મૃત્યુનો સામનો કરવાનો જ છે. અને મૃત્યુ છે કેવું? જો વિચાર, મૃત્યુ જે છે એ મૃત્યુ પણ શું છે? શાસ્ત્રમાં એવું કહેવાય કે આ વ્યાધિ જે છે ને એ મૃત્યુની બેન છે. અને હંમેશા બેન છે ને ભાઈનું ઢાંકતી હોય. ભાઈ ગમે તે કરે ને, બેન શું કરે એને? એ ઢાંક પીછોડો કરી જ આપે. એમ આમ ખરેખર મારવા વાળો મૃત્યુ છે, પણ ક્યારેય કોઈ એવું કીધું યમરાજા એને મારી નાખ્યો, હાર્ટ એટેક થી મરી ગયા, કમળાથી મરી ગયા, બીપી ને લીધે મરી ગયા, લકવાને લીધે મરી ગયા? કોઈ એમ નથી કહેતા કે યમરાજા એને મારી નાખ્યો. કોણે મારી નાખ્યો? આ વ્યાધિએ. એટલે ભાઈ કરે પણ બધું ઢાંક પીછોડ કોણ કરે? આ વ્યાધિ બેન કરી રહી છે. બધા એમ જ કે રોગ, આમ કેન્સર થી મરી ગયા. ખરેખર મારવા વાળો તો કોણ છે? મૃત્યુ છે. આ મૃત્યુનો પણ આપણે સામનો કરવાનો છે. પહેલાના ગામડાના લોકો જે હતા ને, એ બહુ સરસ. હું હંમેશા, એટલે અમે લોકો નાના હતા ને ત્યારે વેકેશન પડે એટલે બાપુજી અમને બધાને ગામ મૂકી આવતા. એટલે ગામડામાં જ રહ્યા અમે. વેકેશન એટલે ત્યાં ગામડામાં, એટલે પછી બધું આમલી પીપળી થાય, પછી પેલા કેરી વેડવા જાય તો કેરી વેડવાઈ જવાનું, પછી કેરી પાડવાની, પછી બંકોડા. કેરી પાડવા જાય ને પેલા લાલ બંકોડા હોય, એટલે પછી પેલો મોસાળમાં ગયા હોય એટલે ત્યારે તો પેલા ચૂલા પર પાણી ગરમ કરે, પેલી રાખોડી હોય જ બધી. એટલે અમે એમ કે ના અમારે તો જવું છે, એટલે આખા શરીરે શું લગાવી આપે? પેલો રાખો. એ બધું કરીએ કેમ? પેલી કેરી, પેલું સાખ્યું ખાવા માટે અમે ખાલ જવાનું કેમ? એટલે આંબાની વાડી જાય તો સાખ્યું ખાવા મળે. એટલે તે ગામડામાં રહ્યા ને, એટલે આ ગામડાની જે પદ્ધતિ કે વાક્ય જે છે ને બહુ સરસ. જો
જો ત્યાંનું જીવન જ બહુ અલગ પ્રકારનું પણ વાસ્તવિક જીવન હતું. અત્યારે જે જીવન છે ને કૃત્રિમ જીવન જીવી રહ્યા. ગામડામાં લોકો બહુ સરસ કે તમે ગમે એટલું મેળવો જાવ એટલે ત્યાં વાક્ય બોલતા એ લોકો, એનું મૃત્યુ સુધરી ગયું. જો આ વિચારજો, વાક્ય મૃત્યુ સુધરી ગયું એનો અર્થ શું થયો? અને એટલા પુણ્ય કર્મ કરેલા છે કે એનું મૃત્યુ પણ ઉત્સવ બની જાય. આપણું મૃત્યુ ઉત્સવ બની શકે જ ખરું? આપણે ગર્વથી કહી ગયા ના બરાબર છે. આપણું મૃત્યુ પણ ઉત્સવ બનવું જોઈએ. પણ આપણું મૃત્યુ ઉત્સવ બનતો જ નથી. આપણું મૃત્યુ સુધરી ગયું એટલે કે જે પીડ્યમાન કેમ કેમ સુધરતું નથી આપણું મૃત્યુ? કેમ આપણું મૃત્યુ ઉત્સવ બનતું નથી? પીડ્યમાના વૃષમ, વૃષમ એટલે કે અનેક પ્રકારથી એને પીડાનો અનુભવ થઈ રહ્યો છે, અનેક પ્રકારથી એ પીડાઈ રહ્યો છે, અનેક પ્રકારથી હણાયેલો છે, અને છતાં પોતાને તો શું માને છે? પંડિતમ મન્યમાના. પોતાને તો એ પંડિત જ માને છે. હમણાં એક ભાઈ છે, એના શરીરમાં એટલા રોગ છે, અનેક પ્રકારના શરીરમાં રોગ છે, અને છતાં એને તો એમ જ છે મહારાજ એવું મને પૂછ્યા વગર કઈ કરવાનું જ નહીં. બહુ ભણેલાય નથી પણ ભગવાનની કઈ કૃપા, પૈસા આવી ગયા. જો પૈસો ભગવાને એટલું આપેલો પણ બુદ્ધિ નથી, એટલે પણ પૈસાનું અભિમાન એને એટલું બધું છે કે પેલો સામે વાળો કઈ કહે ને એ તો કઈ સાંભળવા તૈયાર જ નહીં. કઈક ભગવાનની કૃપાથી ધન મળી ગયું, 50 લાખની કેવાય પેલી ગાડી BMW, એટલે ગાડી 50 લાખની લઈને અહીંયાથી નાકે જવો ને તો પેલો BMW લઈને જાય. અનેક પ્રકારથી હણાયેલા હોય, અનેક પ્રકારથી પીડામાંથી પસાર થતા હોય, અને છતાંય પોતાને તો એ શું માનતો હોય? સ્તબ્ધાહ કહેવાય. અને શું કહેવાય? આપણે સ્તબ્ધ લોકો છે. સ્તબ્ધાહ વિભ્રમંતી મૂઢાહ. આ બધા શું કરી રહ્યા છે? આ જન્મ મરણના ચક્કરમાં એ ફરી જ રહ્યા છે, અને એ પોતાને પંડિત માની રહ્યા છે ને એટલે એ પોતાને શું કરે? હવે શ્રુતિ માતા બહુ સરસ કહે છે, એ પોતાને પંડિત માની રહ્યો છે એટલે એ પોતાને શું માને? હું તો નેતા છું, લીડર છું. પણ હાલત એની કેવી છે? દર્શન વર્જિતત્વાત. એની પાસે કોઈ દ્રષ્ટિ છે? એની પાસે કોઈ જ્ઞાન છે? એની પાસે કોઈ ડહાપણ છે? નથી. એટલે કેવો છે? દ્રષ્ટિહીનત્વાત. એની પાસે કોઈ વિશેષ દ્રષ્ટિ નથી. જો આપણે જોઈ ગયા કવયવ કોને કે કવિઓ કોને કહેવામાં આવે? વિશેષ દ્રષ્ટિ જેની પાસે, સૌંદર્ય કહીએ કે ચિત્ર કહીએ કે કવિતા કહીએ, એની પાસે શું છે? એક દ્રષ્ટિ છે. પણ આ બધા કેવા છે? એની પાસે કોઈ દ્રષ્ટિ છે નહીં. આગળ કીધું એમ બસ પરણ્યા, કમાણી કરીને 2 પૈસા કમાઈ ગયા, ગાડી લીધી ને ફરતા રહે. તો એટલે આપણે નાના હતા ને ત્યારે આપણે જે રાજા રાણીની વાર્તાઓ જે સાંભળેલી ને, આપણે છેલ્લું વાક્ય કયું? ખાધું પીધું લહેર કરી. કોણે લહેર કરી? આ બધું લખાણમાં જ છે, જા સમજ. પણ આપણે મગજમાં એવું માની લીધું બસ ખાધું પીધું ને આપણે તો આરામથી જીવ્યા. અને એટલે શંકરાચાર્યજી કહે છે દર્શન વર્જિતત્વાત. એની પાસે આ લોકમાં કોઈ પ્રકારની વિશેષ દ્રષ્ટિ જ નથી. અંધેન એવ અચક્ષુકેણૈવ. એ આંખ વગરનો જ અચક્ષુકેણૈવ, એટલે કે એની પાસે કોઈ દ્રષ્ટિ નથી, એની પાસે કોઈ આંખ છે જ નહીં. અંધેનૈવ નિયમાનાહ પ્રદર્શન માર્ગાહ. એ પોતે જ દ્રષ્ટિહીન છે, એની પાસે આંખ છે જ નહીં, અને પછી એ પોતે શું બની જાય? નેતા બની ગયો. શું કરશે? પ્રદર્શન માર્ગાહ. હું તમારા માર્ગનું પ્રદર્શન કરીશ, હું માર્ગદર્શન કરીશ. યથાલોકે અંધાહ અક્ષરહિતાહ. જેવી રીતે આ લોકમાં પેલો એક આંધળો જે છે, જો આ વારંવાર આ શ્લોક હું કહેતી હું છું આ સમય, પેલો એ પોતે તો આંધળો જ છે, પછી બીજાને શું કે છે? ચાલો ચાલો હું તમને કાશી લઈ જાઉં. પણ બીજા કેવા છે? અક્ષરહિતા. એ આંધળા જ છે, એટલે એને તો ખબર જ નથી કે આ આંધળો છે. જા સમજ. ખરેખર કટાક્ષ તો એ છે કે બીજા આંધળા જ છે, દ્રષ્ટિહીન છે, અને એ લોકો આંધળા છે એટલે એ લોકોને ખબર જ નથી કે આ આંધળો જ છે. એટલે મેં કીધું કે આપણા ભારત દેશમાં શ્રદ્ધા એક વસ્તુ એવી છે ને કે ગમે તેના પર આપણે શું કરી દે? પેલી શ્રદ્ધા મૂકી દે. અને પોતે તો મૂકે તો ખરા, બીજા 10 ને લઈ જાય. જો આમને કેમ? અંધે નૈવ નિયમાના યથા અંધાહ. તમે આવો તો ખરા, પણ તને શું? તારી પાસે કઈ દ્રષ્ટિ છે? તારી પાસે કયું જ્ઞાન છે?
યથા લોકે નિયમાનાહ યથાંધાહ અંધે નૈવ. એક આંધળો એક અંધ વ્યક્તિ બીજા અંધ લોકોને શું કરે છે? પ્રદર્શન માર્ગ, એને માર્ગદર્શન કરી રહ્યો છે. પણ આ બેઠા છે કા? અવિદ્યાયામ અંતરે વર્તમાન, અવિદ્યામાં જ બેઠા છે. પરાવિદ્યાની તો અવિદ્યા છે જ, આત્મજ્ઞાન તો છે જ નહીં. પણ આ જગતમાં ધર્મ કોને કહેવાય, વિવેક કોને કહેવાય, વૈરાગ્ય કોને કહેવાય, આ બાબતે પણ શું છે? ધર્મ અને વિવેક બાબતે પણ કોઈ જ્ઞાન છે જ નહીં. અને એટલે શ્રુતિ માતા કહે છે આ પ્રકારથી આ લોકોની હાલત કેવી છે? જો હંમેશા દરેક વ્યક્તિને એવું થતું મને તો આવડે જ છે, કશું આપણને આવડતું જ નથી. આ સમજો. સ્વામીજી કે શંકરાચાર્યજીનું જ્ઞાન જોઈએ ને તો એની સામે આપણું જ્ઞાન કેટલું? અને સર્વજ્ઞ પરમાત્માની દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણું જ્ઞાન કેટલું? અને છતાંય આપણે રસ્તે ચાલતાની સલાહ આપતા ફરીએ. જો આપણી મૂર્ખતા આટલી છે. બધાને જ આપણે શું કરતા હોઈએ? સલાહ સૂચન કરતા જ રહે. પણ તારે જ કઈ જ્ઞાન નથી, તું શું સલાહ સૂચન કરે? પણ આપણને આદત પડી ગઈ બધાને શું કરવાનું? ના ના તમે આમ કરો ને. અરે પણ કોણ છે ને હું છે તે તો વિચારો પછી સલાહ સૂચન કરે. પણ બધાને શું કરતા હોઈએ આપણે? કેમ? પંડિતમ મન્ય માને, પોતાને શું માને છે? હું પંડિત છું, બધાને સલાહ સૂચન કરવું. શ્રુતિ માતા કહે છે પોતે જ અવિદ્યામાં બેઠો છે, પોતે જ અવિવેકી છે, પોતાનામાં જ વૈરાગ્ય નથી, પોતાનામાં કોઈ સમજ નથી, અને શું કરતો રહે છે? આ માર્ગદર્શન કરે છે. એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે કે આવો એક અંધ વ્યક્તિ બીજા અંધ લોકોને જો માર્ગદર્શન કરશે તો બધાની હાલત શું થશે? ગર્ત કંટકાદો પતંતી, એ બધા ક્યાં પડવાના? નજીકના ખાડામાં જ બધા જવાના. એટલે ગુજરાતીમાં આપણે શું કહે? એ સંઘ કાશી પહોંચે નહીં. એ સંઘ કાશી નહીં પહોંચે. શું થાય? ગર્ત કંટકાદો, ક્યાં તો એ બધા ખાડામાં પાડે, અને કંટકાદો એટલે શું છે? કે કાટાડી વાડીમાં પહોંચાડી દે. કારણ કે એ પોતે જ અંધ છે. તદ્વત એ જ પ્રકારથી આ જે અવિદ્યામાં બેઠા છે, જે પોતાને પંડિત માની રહ્યા છે, એ બધા કેવા છે? જો અજ્ઞાન એ શું છે? અંધત્વમ જ છે. આ સમજવાનું. અજ્ઞાન પણ શું છે? દ્રષ્ટિહીનતા છે. વિવેક દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ, વિવેક વિચાર આપણામાં હોવો જોઈએ. એ વિવેક દ્રષ્ટિ છે જ નહીં. આપણા જગતના અનુભવો જે છે, જો હું વારંવાર કહું, તમારા અનુભવો તમને જે કહે છે ને, એ અનુભવો પણ જો તમે શીખો ને તો તમને ઘણું મળી શકે એમ. પણ આપણે અનુભવ પરથી કંઈ જ શીખતા નથી. લોકો એમ માને છે કે અનુભવ મહાન શિક્ષક છે. કોઈ કંઈ શીખતું જ નથી અનુભવ પર. એટલે યુધિષ્ઠિરને એટલા માટે જયારે પૂછવામાં આવ્યું કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું, ત્યારે યુધિષ્ઠિરે શું કહ્યું? દિને દિને ગચ્છન્તિ સ્મશાને જનાહ. રોજ પેલો સ્મશાને કોઈકને વડાવી આવે, પણ એવું વિચાર નહીં કરે કે મારે પણ શું કરવાનું છે. કોઈ વિચારતું નહીં. જાણે મરવાનો જ નથી ને એવી રીતે જ બધા જીવન જીવી રહ્યા છે. એટલે શાસ્ત્રમાં એવું કહેવાય, મહાભારતમાં કથા છે, પેલા ને વૈરાગ્ય થતો જ નહોતો. એટલે પૂછ્યું કે વૈરાગ્ય કરવું હોય તો શું કરવાનું? તો કે તારા મૃત્યુનું ચિંતન કર. તો કે મારું મૃત્યુનું ચિંતન નથી કરી શકતો. તો કે બીજો ઉપાય બતાવું. એક સૂતરનો દોરો લેવાનો, એમાં તલવાર બાંધવાની, અને તલવાર શું કરવાની? ટીંગાડવાની, ને તલવારની નીચે બેસવાનું, ધ્યાન કરવાનું. એને શું કહે? પેલું માથે મૃત્યુ બેઠું છે. કોનું ક્યારે મૃત્યુ થશે ખબર છે? પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુ હતું. એટલે ડોંગરે મહારાજ બહુ સરસ કહેતા, 7 એટલે 7 અઠવાડિયા. આપણું સોમવારે મૃત્યુ થવાનું કે મંગળવારે, 7માંથી એક દિવસ જ મૃત્યુ થવાનું છે. આ વિચાર, 7માંથી 8મો દિવસ આપણને આવવાનો નથી. પરીક્ષિતને જ મૃત્યુ થવાનું નહીં, આપણે બધાને પણ શું છે? મૃત્યુ થવાનું જ છે. પણ એ મૃત્યુ માટેની તૈયારી કરી. ગામડાની ભાષામાં કહે ને, એને મોટું ઘર કહેવાય. મોટે ઘેર જવાની તૈયારી કરી. પેલું નવા ઘરમાં જવાની તૈયારી કરે, પણ પેલા મોટા ઘેર જવાની તૈયારી કઈ નહીં.
ત્યારે બધા ડાયા થઈ જાય. પડશે તેવી દેવાશે, એ પડશે ને તું પડે પછી ઉભો જ નથી થવાનો. આમ શ્રુતિ વાદા કહે છે કે લોકો સામાન્ય જન જે છે એ કેવું છે, આવું જ જીવન છે બધા. આગળ અવિદ્યાયામ બહુધા વર્તમાનાઃ વયમ કૃતાર્થા ઇતિ અભિમન્યન્તિ બાલાઃ યત કર્મિણો ન પ્રવેદયન્તિ રાગાત તેનાતુરા ક્ષીણલોકાશ્ચવન્તે. અવિદ્યાયામ બહુધા બહુપ્રકારમ વર્તમાનાઃ વયમેવ કૃતાર્થાઃ કૃતપ્રયોજનાઃ ઇતિ એવં અભિમન્યન્તે અભિમાનમ કુર્વન્તિ બાલાઃ અજ્ઞાનિનઃ યદ અસ્માદેવં કર્મિણઃ ન પ્રવેદયન્તિ તત્વં ન જાનાતિ રાગાત કર્મફલરાગ અભિભવ નિમિત્તમ તેન કારણેન આતુરાઃ દુઃખાર્તાઃ સन्तઃ ક્ષીણલોકાઃ ક્ષીણકર્મફલાઃ સ્વર્ગલોકાत् ચ્યવન્તે. ચ્યવંતે પડે, ચ્યવંતે શું કહેવાય? પડવું. અવિદ્યાયામ બહુધા બહુ પ્રકારમ વર્તમાનાઃ. ફક્ત આત્માનું જ અજ્ઞાન છે એમ નહીં, બહુધા અનેક પ્રકારના અજ્ઞાન છે. બહુધા એટલે કે અનેક પ્રકારથી અજ્ઞાની છે, છતાં પોતાને શું છે? વયમેવ કૃતાર્થાઃ. આ બીજા પ્રકારની ચર્ચા કરી રહ્યા છે. કૃતાર્થાઃ એટલે શું છે? કૃત પ્રયોજનાઃ. શું માને છે? અમે તો જીવનમાં જે મેળવવાનું બધું મેળવી લીધું, અમારું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. કયું પ્રયોજન સિદ્ધ થયું? જા, કૃત પ્રયોજનાઃ એટલે કે અમારા બધા પ્રયોજન સિદ્ધ થઈ ગયા. પણ કયા પ્રયોજન સિદ્ધ થયા? જો વિચારો, કોઈ પ્રયોજન સિદ્ધ થતું જ નથી. કેમ? કુર્વંતી અભિમાનમ કુર્વંતી, આ પ્રકારથી આ બધા અભિમાન કરી રહ્યા છે ખરા, પણ કેવા છે? બાલાહ અવિદ્યાયામ અંતરે બહુધા બહુ પ્રકારમ વર્તમાનાઃ. પણ પોતાને શું માને છે? અભિમાન કરી રહ્યા છે. શ્રુતિ માતા કહે છે આ બધા કેવા છે? બાલાહ અજ્ઞાનિનઃ. જો આ બાળક શબ્દ બહુ મજાનો છે, આ સમજો. મૂર્ખ એમ કહીએ ને, અથવા તો વેદિતવ્ય એટલે કે અમને તો બધું જાણવા યોગ્ય જાણીએ જ છે, અમારું તો બધું પ્રયોજન સિદ્ધ થઈ ગયું, કૃતાર્થ પોતાને માને છે. પણ શ્રુતિ માતા અહીંયા મૂઢાહ ને બદલે શું કે છે? બાલાહ. શબ્દ બદલાઈ ગયો. પહેલા કીધું આ બધા મૂર્ખ લોકો છે, હવે શું કે છે? બાલાહ. આ બાળક એટલે કોણ? જો વિચાર, બાળક એટલે એક મન છે જે કોઈ પણ પ્રકારનું જ્ઞાન સ્વીકારવા કે ભણવા શું છે? શીખવા તૈયાર છે. એનો અર્થ શું થયો? આ બધા બાળક, જો વારંવાર જે કહું ને, પેલો 80 વર્ષનો થાય તો એ બુદ્ધિ તો પેલી બાળક બુદ્ધિ જ હોય. આ બાળક બુદ્ધિ આપણી જતી જ નથી. એટલે શ્રુતિ માતા કહે છે બાલા. આ બધા કેવા છે? બાળક બુદ્ધિ ના. પણ બાળક બુદ્ધિનું એક વસ્તુ એ સારી વસ્તુ એ છે કે બાળકનો અર્થ શું થાય? આપણે જે પ્રકારે એને કેળવીએ, જે પ્રકારે એને શીખવીએ, એ શીખવા તૈયાર છે, કેળવવા તૈયાર છે. એનો અર્થ શું થાય? ભલે અત્યારે એ બાળક છે, પણ ભવિષ્યમાં એ શું બની શકે છે? તો વિચાર, એક પરિપક્વ વ્યક્તિ બની શકે છે. પરિપક્વ વ્યક્તિ બનવાની સંભાવના બાળકમાં છે, મૂર્ખમાં નથી. જો આ સમજો,
મૂર્ખે તો માની જ લીધું છે કે હું પંડિત છું, એટલે એને તો આપણે કઈ કહી શકીએ એમ છે જ નહીં. પણ જે બાળક બુદ્ધિનો છે એને તો શું કરી શકીએ? સંભાવના છે. જો એટલે કહું, ગમે તેટલા વર્ષે તમે વેદાંત ચાલુ કરો, તમારે માટે બધી સંભાવના પડેલી જ છે. પ્રશ્ન આટલો જ છે કે તમે નિષ્ઠ થઈને શું કરો? એ શાસ્ત્ર શ્રવણ કરતા રહો. હું એટલે જ કહું, અર્જુનને ભગવાને જ્ઞાનનો ઉપદેશ ક્યારે કરેલો? ઇતિહાસની દ્રષ્ટિએ આપણે ગણતરી કરીએ, એમના જીવનમાં જેટલા પ્રસંગો બન્યા, એ બધા પ્રસંગોના વર્ષો ગણતરી કરીને આપણે ભેગા કરીએ ને તો અર્જુન 82 વર્ષનો હતો. એટલે આપણે એના કરતા તો ડાયા છે. જા સમજ કેમ? બાલાહા, એટલે શ્રુતિ માતા કે છે આ બધા બાળક બુદ્ધિના છે. પણ બાળક છે એનો શું થયો? પેલી શક્યતા છે, સંભાવના રહેલી છે. બાલાહ અજ્ઞાનિનઃ યદ યસ્માદેવમ કર્મિણઃ ન પ્રવેદયંતિ તત્વમ ન જાનાતિ. અને શ્રુતિ માતા એટલે કે છે કે આ પ્રકારથી એ બાળક બુદ્ધિનો છે, એને તત્વનું ન પ્રવેદયંતિ, એને કોઈ પ્રકારનું જ્ઞાન છે જ નહીં. બાળક એટલે કોણ કહેવાય? એને કોઈ સમજ નથી, કોઈ જ્ઞાન નથી. જો બાળક એને જ કહેવાય કે સંભાવના બધી પડેલી છે, પણ અત્યારે એની પાસે જ્ઞાન છે નથી, અત્યારે એની પાસે સમજ છે નથી, એની પાસે અત્યારે તર્કથી વિચાર કરવાની શક્તિ છે નથી. એટલે કે છે બાલાહ ન પ્રવેદયંતિ, એમને કોઈ પ્રકારનું જ્ઞાન છે જ નહીં. એટલે શંકરાચાર્યજી કે છે આ પ્રકારથી આ જ્ઞાન વગરના છે. એટલું જ નહીં, બાળક બુદ્ધિના તો છે જ, જ્ઞાન વગરના તો છે જ, પણ સાથે સાથે કેવા છે? રાગાત કર્મ ફલ રાગ અભિભવ નિમિત્તમ તેન કારણે આતુરાહ. એટલે શ્રુતિ માતા કે છે આ પ્રકારથી એ પોતાના રાગ દ્વેષમાં શું છે? યત કર્મિણ ન પ્રવેદયંતિ રાગાત તેન આતુરાહ. આ રાગ દ્વેષના ચક્કરમાં એવા પડેલા છે, અને રાગ દ્વેષથી એટલા આતુર થાય છે. આતુર એટલે કે પોતાના રાગ દ્વેષની પૂર્તિ કરવી એમના માટે શું બની જાય? પ્રાથમિકતા બની જાય. એક વાર પેલી ઈચ્છા થઈ પછી ઈચ્છાની પૂર્તિ થવી જ જોઈએ, અને એટલો આતુર બને કે આજુબાજુ બધા લોકોને પણ એ શું કરતો હોય? એટલું બધું દબાણ લાવે, થવું જ જોઈએ. અને પણ થવું તો તારી દ્રષ્ટિએ થવું જોઈએ, પણ બીજાની દ્રષ્ટિએ થવું જોઈએ કે નહીં થવું જોઈએ, શક્યતા છે કે નહીં? દુઃખાર્તા, શંકરાચાર્યજી કહે છે અમે દુઃખમાં જ પડેલા છે. જેને તમે સુખ માની રહ્યા છો, ખરેખર વિવેક દ્રષ્ટિથી જોઈએ તો એ બધું શું છે? દુઃખ જ છે. અને એટલે કે છે આ પ્રકારથી દુઃખમાં પડેલા છે. એટલું જ નહીં, ક્ષીણ લોકાહ ક્ષીણ કર્મ ફલાહ, એને જેટલા પણ કર્મિણ એટલે શું છે? આ કર્મમાં જ પડેલા છે. આ કર્મમાં પડેલા લોકો જે છે એ બાળક બુદ્ધિના છે, અવિવેકી છે, અને કેવા છે? આ દુઃખને જ આમંત્રણ આપી રહ્યા છે. જો ગીતામાં ભગવાન આ જ કે છે, યે હિ સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનયઃ એવતે. આ જગતમાં તમે જેટલા પણ ભોગ કરી રહ્યા છો, તમને એમાં સુખ દેખાય છે, પણ ખરેખર એમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. એ બધી વસ્તુ કેવી છે? દુઃખયોનયઃ એવતે. આ બધી દુઃખની જીવનની છે. આપણે એને સુખ જોઈએ છે, અવિવેક કરીએ છે. એટલું જ નહીં, આગળ મેં કહ્યું એમ આપણે અનુભવથી કઈ શીખતા જ નથી. વારંવાર પેલું આપણને દુઃખ પડે છે, અને છતાં પણ શું કરીએ? પાછું એનું એ જ માથાકૂટ. એક વાર અનુભવ થઈ ગયો આ દુઃખ છે, અને છતાં પણ શું કરીએ? એના એ જ અનુભવમાં આપણે પડતા. છોકરાઓની હાલત એવી જ. બાળક કીધા, બાળક પેલો સોફા પર ચડે, આપણે કહે ભાઈ ચડ નહીં, તું પડે તો વાગશે. એ પડે વાગે તોય પાછો શું કરવાનું? પાછો એ જ કરવાનું. એને 25 વાર આપણે એટલે ભાઈ આ ખુરશી પર તું ચડ નહીં, આ ખુરશી પડશે અને તું પડીશ ભેગો, તોય શું કરવાનું? એ ચડે જ ખુરશી પર. એમાં આપણે બધા કેવા છે? એક ને એક અનુભવમાંથી પસાર થઈએ છીએ, એક ને એક પ્રકારના દુઃખમાંથી પસાર થતા રહીએ છીએ. એટલે શંકરાચાર્યજી કહે છે આમ જે કર્મમાં છે એની આસક્તિ ક્યાં છે? કર્મમાં જ છે. કર્મ કરવામાંથી આપણી બુદ્ધિ નીકળતી જ નથી. કર્મિણ શ્રુતિ માતા એટલે શું કે છે? આ કર્મનિષ્ઠ છે. એટલું જ નહીં, આતુરાહ, આ રાગ દ્વેષ છે એટલા બધા આતુર થયેલા છે. આતુરનો અર્થ થાય વિહવળ. આતુરનો ખરેખર ગુજરાતી અર્થ શું થાય? અત્યંત વિહવળ છે. રાગદ્વેષ બાબતે એટલો બધો એ વિહવળ હોય કે ક્યારે એના રાગદ્વેષની પૂર્તિ થાય. પણ શંકરાચાર્યજી કહે છે, શ્રુતિ માતા કહે છે ક્ષીણ લોકાહ, પણ એને જે પ્રાપ્તિ થાય છે કેવી છે? ક્ષીણ લોકાહ ક્ષીણ કર્મ ફલાહ. જે એને પ્રાપ્ત થાય છે બધું કેવું છે? અનિત્ય છે,
ક્ષીણ એટલે કે નાશ પામે છે. સ્વર્ગ લોકાચ્યવંતે, ધારો કે પણ આ લોકમાં એને અનેક પુણ્ય કર્મ કર્યા અને પુણ્ય કર્મ કરીને ધારો કે પણ એ સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાંથી તો શું થશે? સ્વર્ગ લોકાચ્યવંતે, સ્વર્ગલોકમાં પણ એ ગયો ત્યાંથી પણ એનું પાછું પતન તો થવાનું જ છે. આમ અનિત્યમાં એ બેઠો છે અને અનિત્યમાં બેસીને પોતાને શું માને છે? હું તો ધન્ય થઈ ગયો. કૃતાર્થાનો અર્થ શું થાય? અમે તો ધન્ય થઈ ગયા. પેલો દીકરો ડોક્ટર થાય ને એટલે મા બાપ તો શું માનતા હોય? ધન્ય થઈ ગયા. ડોક્ટર એ થયો એટલે તમને મૃત્યુથી એ બચાવવાનો નથી. એ ડોક્ટર થઈ ગયો એટલે તમને નરકમાં જતા અટકાવવાનો નથી. જો વિચાર, આપણે કોને ધન્યતા માનીએ, કોને કૃતાર્થતા માનીએ? 2 બંગલા બની ગયા એટલે કૃતાર્થ થઈ ગયા. 2 છોકરાઓ ભણી ગણી નોકરી લાગી ગયા, કૃતાર્થ થઈ ગયા. 5-25 કરોડ મળી ગયા એટલે કૃતાર્થ થઈ ગયા. કોને કૃતાર્થતા આપણે માનીએ? આ બધી કૃતાર્થતા તમારી કેવી છે? ક્ષીણ લોક, અનિત્ય છે. અનિત્ય છે એટલું જ નહીં, મૃત્યુ સમય આમાંની કોઈ વસ્તુ કામ આવવાની જ નથી. એક જ વસ્તુ જો યાદ રાખીએ, કરોડ રૂપિયા પણ હોય પણ મૃત્યુ આવીને ઉભું રહેશે તે કરોડ રૂપિયા પણ શું કરવાના? કોઈ કામના નહીં. મેં કહ્યું ને, આ ચેન્નાઈ ફ્લડ, આ ચેન્નાઈ જે મેઘ પ્રલય થયો, બધાને અક્કલ આવી ગઈ, કોઈ સંપત્તિ કામ આવતી જ નથી. આ સમજ, ચેન્નાઈમાં જે કામ આવ્યું શું આવ્યું? આ બધાની માનવતા કામ આવી જ આવી. કોઈ વસ્તુ કામ નહીં આવી. ઘર એ કામ નહીં ને, ટેલિફોન એ કામ નો નહીં ને, મોબાઈલ એ કામ નહીં, એટીએમ કાર્ડ એ કામ નહીં, ગાડી ને રિક્ષા સ્કૂટર બધું શું થઈ ગયું? ખરેખર તો કસોટી હવે છે હવે લોકોની. આ સફાઈ કરવી ને બહુ અઘરું છે. આપ સમજો, કોણ કામ આવે? કઈ વસ્તુ કામ આવી તમને? કુદરતની સામે આપણા હાથ શું છે? ટૂંકા પડે. આ સમય પ્રકૃતિ જે છે, કુદરત છે, એની સામે તમે કઈ નહીં કરી શકો. એટલે શું કહે છે? ધારો કે પણ એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, પણ એ સ્વર્ગની પ્રાપ્તિ થયા પછી પણ શું થવાનું છે? ક્ષીણ કર્મ ફલાહ. આ કર્મફળ ક્ષીણ થઈ જશે એટલે પાછું શું કરવાનું? ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. આમ આપણે શું કરતા રહીએ? જંગમ્યમાન ફરતા રહીએ. વિભ્રમંતી, વિભ્રમંતી નો શું થાય? આ જન્મ મરણના ચક્કરમાં આપણે ભ્રમતા જ રહીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પણ એમાં આપણને, એક જણને મને કહ્યું તમે વેદાંત ભણાવો એટલે શું જાવે? લોકો વેદાંત એટલે કે તમને આ જન્મ મરણ ચક્કરમાંથી છોડાવે, મોક્ષ છે. જા કે ના મને તો આ નવા નવા જન્મ લેવાનું બહુ ગમે. એટલે પણ નવો જન્મ તારો માણસનો જ થવાનો કોણે કીધું? લખાવીને આવે તું. અત્યારે માણસ છે તું, પછી શું બનવાનો ખબર છે તને? શાસ્ત્ર તો એવું કહે છે કે ઇન્દ્ર જે બન્યો ને એ જીવ બીજા કલ્પના દેડકોય બની શકે. કેમ? એના સંચિત કર્મમાં કયા પ્રકારના કર્મ પડેલા છે અને કયા પ્રકારના કર્મ કયા પ્રકારના પ્રારબ્ધ બનાવે આપણને ખબર નથી. એટલે કયું કર્મ ક્યારે તમારું પરિપાક થઈ જશે અને કર્મ ફળ આપવા માટે તૈયાર થશે આપણને ખબર જ નથી. ક્ષીણ કર્મ ફલાહ. અને છતાં પણ પેલો એટલો વિશ્વાસથી નિરાંતે જીવતો હોય. હું આજકાલ જે લોકોને જોઉં, આ બધા રિટાયર લોકો જે રીતે જીવે છે એટલા નિરાંતે જીવતા હોય, તેને કઈ છે જ નહીં. જો એટલે તારી સામે મૃત્યુ પડેલું છે પણ શું છે? કઈ. અને એટલે શ્રુતિ માતા આપણો વિવેક જાગૃત કરવા માટે શું કરે? આ 2 શ્લોક દ્વારા આપણે દર્શાવે છે કે કર્મો પણ તમને કોઈ પ્રકાર હેલ્પ નહીં કરે. એટલું જ નહીં, આ જગતની કોઈ વસ્તુ પણ આપણને મદદરૂપ થઈ શકે એમ છે જ નહીં. આમ આપણી પાસે કર્મ અને જ્ઞાન, નિત્ય અને અનિત્ય, આ બેનો શું કરાવે છે? વિવેક કરાવે છે. આપણી પાસે 10મો મંત્ર. ઇષ્ટાપૂર્તમ મન્યમાના વરિષ્ઠમ નાન્યત શ્રેયો વેદયન્તે પ્રમૂઢાઃ.
नाकस्य पृष्ठे ते कृतेऽनुभूत्वे नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभूत्वे नाकस्य पृष्ठे ते सुकृते अनुभूत्वा नाकस्य पृष्ठे ते सुकृते अनुभूत्वा इमं लोकं हीनतरं वा विशन्ति इमं लोकं हीनतरं वा विशन्ति। સાતમા મંત્રમાં આપણે દર્શાવ્યું બધા અવિદ્યામાં પડ્યા છે એટલે કે દ્રષ્ટિહીન છે. નવમા મંત્રમાં આપણે દર્શાવવામાં આવ્યું અવિવેકી છે અને જે કર્મફળ જે છે કર્મનિષ્ઠ છે એની શ્રદ્ધા કર્મમાં જ છે અને કર્મફળની પાછળ જ એ આતુર થઈને બેઠો છે. હવે 10મા મંત્રમાં શ્રુતિ માતા કહે છે ધારો કે જો આ સમજો એ વ્યક્તિ જે છે એની પાસે ધર્મ અને અધર્મનો વિવેક છે. એ કેવો છે? પેલો તો અવિવેકી જ છે. 7મા ને 8મા ને 9મા મંત્રમાં જે દર્શાવે તો કેવા છે? અવિવેકી છે, સંસારી છે અને કર્મમાં જ પડેલા છે અને કર્મને સર્વસ્વ માને છે. પણ 10મા મંત્રમાં જે દર્શાવે છે એ કોણ છે? એ ધર્મ અને અધર્મનો વિવેક કરનાર છે. એટલે કે વ્યક્તિ કેવો છે? સંસારની દ્રષ્ટિએ વિચારીએ તો એ ભક્તિ છે એની પાસે, ધર્મ છે એની પાસે, પુણ્ય કર્મ કરી રહ્યો છે. શ્રુતિ માતા કહે છે ઈષ્ટાપૂર્તમ મન્યમાના વરિષ્ઠમ. એ શું માને છે? ઈષ્ટાપૂર્તમ. આ બહુ સરસ મજા. ઈષ્ટ એટલે યજ્ઞ. ઈષ્ટનો અર્થ શું થાય? યજ્ઞ. આ પૂર્ત એટલે કે સામાજિક કલ્યાણના જે કર્મો જે છે વાપી કૂપ તડાગાદી. વાપી એટલે તળાવ. મોટું ગામમાં તળાવ બનાવીએ ને મનુષ્ય રચિત જે હોય ને એને વાપી કહેવામાં આવે. એ તળાવમાં પછી વાવ જો વાપી કૂપ તડાગાદી. કૂપ એટલે કૂવો બનાવવો, તડાગા એટલે તળાવ, વાવ બનાવવી, કૂવો બનાવવો, તળાવ બનાવવા. દેવ આયતનાની ચ એટલે મંદિર બાંધવું. આરામશ્ચ અન્નપ્રદશ્ચ. આરામ એટલે ધર્મશાળા ખોલવી. આ ગુજરાતીઓની વિશેષતા. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમને ગુજરાતી સમાજ મળી જ જાય. રામેશ્વર જાઓ તો ત્યાંય પેલો રામેશ્વર પેલો ગુજરાતી ભવન છે અને તમે ત્યાં રાત પણ રહી શકો અને તમને ત્યાં ગુજરાતી ખમણ ને પાપડ ખવડાવે. જાઓ બધે કલકત્તા જાઓ ત્યાં પેલો ગુજરાતી સમાજ છે ને દિલ્હી જાઓ ત્યાં પણ શું છે? ગુજરાતી સમાજ મળી જ જાય. આરામશ છે ને શું કહેવાય? આ ધર્મશાળા. જે યાત્રીઓ જે છે, યાત્રાળુઓ જે છે એ યાત્રાળુઓને આરામ માટેની વ્યવસ્થા કરવી, રાત રોકાણની વ્યવસ્થા કરવી અને સંસ્કૃતમાં આરામ. અન્નપ્રદશ્ચ અન્ન ક્ષેત્ર ખોલવું. અને આપૂર્ત કહેવામાં. આપૂર્ત એટલે શું છે? આવા સામાજિક કલ્યાણના કામ કરવા. આપણે અત્યારની દ્રષ્ટિએ વિચારીએ તો શાળા ખોલવી, હોસ્પિટલ બનાવવી આ જરૂરી છે. ગરીબ લોકોને માટે ઘર બનાવી આપવા. જો આ ચેન્નાઈમાં અત્યારે એ જ ચાલવાનું. હવે જે લોકોના બધાના ઘર તૂટી ગયા છે, ભાંગી ગયા છે, બધાને શું કરવું પડે? પહેલા તો માથા પર છત જોઈએ. ઘર બનાવવા જ પડે. તો ગરીબ લોકો છે એ લોકોને માટે આપણે ઘર બનાવી આપીએ, અનાજ પાણી આપીએ અને શું કહેવાય? અપૂર્ત કર્મ કહેવાય. ઈષ્ટ એટલે શું છે? એટલે શંકરાચાર્ય સ્વયં જ કહે છે ઈષ્ટમ. આપણે ભાષ્ય નથી વાંચ્યું કે ઈષ્ટમ યાગાદી શ્રૌત કર્મ પૂર્તમ વાપી કૂપ તડાગાદી સ્માર્તમ મન્યમાનાઃ એતદ એવ અતિશયેન પુરુષાર્થ સાધનમ વરિષ્ઠમ પ્રધાનમ ઇતિ ચિંતયन्तઃ અન્યત આત્મજ્ઞાનાખ્યમ શ્રેયઃ સાધનમ ન વેદયન્તે ન જાનન્તિ પ્રમૂઢાઃ
પુત્ર પશુ બંધવાદિષુ પુત્ર પશુ બંધવાદિષુ પ્રમત્તતયા મૂઢાઃ પ્રમત્તતયા મૂઢાઃ તે ચ નાકસ્ય સ્વર્ગસ્ય તે ચ નાકસ્ય સર્ગસ્ય પૃષ્ઠે ઉપરી સ્થાને પૃષ્ઠે ઉપરી સ્થાને સુકૃતે સુકૃતે ભોગ આયતને ભોગાયતને અનુભૂત્વા અનુભૂત્વા અનુભૂય અનુભૂય કર્મ ફલમ પુનઃ કર્મફલં પુનઃ ઇમં લોકમ માનુષમ લોકં માનુષં અસ્માદ અસ્માદ હીનતરમ વા હીનતરં વા તિર્યગ્ નરકાદિલક્ષણમ તિર્યગ્નરકાદિલક્ષણં યથા કર્મ શેષમ વિશંતિ યથા કર્મશેષં વિશન્તિ ઇષ્ટમ યાગાદિ શ્રૌતમ કર્મ. અનેક પ્રકારના યાગ યજ્ઞ કરાવવા એ બધા શું છે? ઇષ્ટ કહેવાય. જાણ વાપી કૂપ તડાગાદી આ બધા જે કર્મ જે છે સામાજિક કલ્યાણના જે કર્મ જે છે સ્માર્ત કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવાય? શ્રૌત કર્મ, સ્માર્ત કર્મ. મન્યમાના એતદેવ અતિશય અને પુરુષાર્થ સાધનમ. આપણું જીવન શું છે? આજ આપણું જીવન છે. યજ્ઞ કર્મ કરવાના, જો લોક કલ્યાણના કામ કરવાના. કેટલાક લોકોને આ બધાનો શોખ હોય એટલે નિવૃત્ત થયા પછી શું કરતા હોય? પેલા ટ્રસ્ટના ટ્રસ્ટી હોય, આના ટ્રસ્ટી હોય, પેલાના ટ્રસ્ટી હોય. હમણાં જ એક ભાઈ મળવા આવ્યા ને, શાસ્ત્રની ચિંતન વાત કરવી કે ભક્તિની વાતો કરવી નહીં. મને કે મને 5 મિનિટ આપો ને. મેં કહ્યું હા બોલો. તો હું આ ટ્રસ્ટમાં આ કામ કરું, પેલા ટ્રસ્ટમાં આમ કરું. 10 ટ્રસ્ટ મને બતાવી ગયા કે હું આટલું કામ કરું. જો સમજ એનો અર્થ શું કરી રહ્યા છે? તો ધાર્મિક કામ જ જે કરી રહ્યા છે સમાજ કલ્યાણનું જ કામ કરી રહ્યા, પણ એને શું માને છે? અતિશય અને પુરુષાર્થ સાધનમ. આજ આપણો પુરુષાર્થ છે, આજ આપણા જીવનનું લક્ષ્ય છે, આજ આપણા જીવનના લક્ષ્યનું સાધન છે. જો સમજ એતદેવ એટલે કે આજ આપણું જીવન છે. વરિષ્ઠમ પ્રધાનમિતિ ચિંતયંત. આવું વિચાર કરીને શું વિચારે છે? શ્રેય સાધનમ આત્મજ્ઞાનાખ્યમ ન વેદયંતે. ખરેખર આપણા જીવનનું લક્ષ્ય તો આત્મજ્ઞાન છે, પણ આત્મજ્ઞાનને તો એના જીવનમાં કોઈ સ્થાન જ નથી. એટલું જ નહીં, એ આત્મજ્ઞાન જાણતોય નથી. શ્રુતિ માતા તો શું કહે છે? આત્મજ્ઞાન નામની કોઈ વસ્તુ હશે? ઘણા લોકો એવા હોય કે જે લોકો વેદાંતના વર્ગમાં પહેલી વાર આવે ત્યારે પેલો બ્રહ્મ શબ્દ સાંભળે ત્યારે શું છે? પહેલી વાર જ બ્રહ્મ શબ્દ સાંભળ્યો હોય. એનો અર્થ શું? એને આ બાબતની કોઈ પડી જ નથી. શંકરાચાર્ય કહે છે આત્મજ્ઞાન નામની કોઈ વસ્તુ આ જગતમાં છે અને એ આપણા જીવનનો પુરુષાર્થ છે. એ બાબતે તો એનું કોઈ જ્ઞાન છે જ નહીં. ભક્તિ કરતા રહે, કથા કરતા રહે, યજ્ઞ કરતા રહે છે, હોસ્પિટલ બનાવે, સ્કૂલ ચલાવે. જો એટલું વારંવાર કહું કે આ વસ્તુ સારી છે, ખરાબ નથી, પણ એ આપણા જીવનનું લક્ષ્ય નથી. શ્રુતિ માતા કહે છે જે ધર્મ ને અધર્મનો વિવેક કરનારો છે, જે પુણ્ય કર્મ કરનારો છે, એને પણ પોતાને શું માની લીધું કે બસ આજ મારું જીવન છે. વેદવાદરતા પાર્થ નાન્યદસ્તી વાદિન. ગીતામાં પણ ભગવાન શું કહે છે? બસ આ જ ચર્ચા કરતા રહે. અને શું કહે છે? ન અન્યદસ્તી, આનાથી બીજું કઈ છે જ નહીં, આજ આપણું જીવન છે. આત્મજ્ઞાનની તો એને ચર્ચા જ નથી. ન જાનંતી પ્રમૂઢાઃ. આમાં બધા કેવા છે? પ્રમૂઢાઃ, સારી રીતે મોહિત થયેલા છે. ક્યાં મોહિત થયા? જો દરેક શબ્દના અર્થ સમજવાના. પહેલા કીધું મૂઢાહા એટલે મૂર્ખ લોકો છે, અવિવેકી છે. પછી શું કીધું? બાલાહા એટલે બાળક બુદ્ધિના છે. હવે શ્રુતિ માતા કયો શબ્દ વાપરે છે? પ્રમૂઢાહા. પ્રમૂઢાહા એટલે કે મોહિત થયેલા. સારી રીતે આ જગતમાં કેવા થયેલા છે? મોહિત થયેલા છે. ક્યાં મોહિત થયેલા છે? પુત્ર પશુ બંધવાદિષુ. એનું જીવન જ શું છે? પુત્ર પશુ, ઘર, બંધુ, સંબંધીઓ અને જગત કલ્યાણનું કામ. જાણ આનાથી એની બુદ્ધિ ઉપર ઉઠી શકતી જ નથી. તે ચ નાકસ્ય સ્વર્ગસ્ય પૃષ્ઠે ઉપરી સ્થાને સુકૃતે ભોગાયતને અનુભૂત્વા. આમ આ જન્મમાં એને ખૂબ બધા પુણ્ય કર્મ કર્યા છે. ધર્મ અને અધર્મનો વિવેક છે. એ અધર્મ કરતો નથી, લોકોનું ભલું વિચારે છે. આમ એ અધર્મમાં તો પડેલો જ નથી. આ ધર્મનિષ્ઠ છે, પુણ્ય કર્મ કરી રહ્યો છે. પણ પુણ્ય કર્મ કરીને પણ શ્રુતિ માતા શું કહે છે? નાકસ્ય. સ્વર્ગનો એક શબ્દ છે નાક. જા સમજ. સ્વર્ગ માટે એક શબ્દ કયો છે? નાક. જા સમજ. કમ સુખમ. કમ શબ્દ જે છે એનો અર્થ શું થાય? આ કમ શબ્દ છે. કમનો અર્થ થાય સુખ. જા સમજ. કમ એટલે શું છે? સુખમ. કમ સુખમ. અકમ એટલે જ્યાં સુખ નથી, નરક.
કમ સુખમ, અકમ એટલે શું છે? નરક. ન અકમ સ્વર્ગમ દાસમ. કમ એટલે સુખ, અકમ એટલે શું છે? જ્યાં સુખ નામની વસ્તુ નથી, એટલે કે નરક. અને જે નરક નથી, ન અકમ નાકમ. નાકમ નો શું થાય? સ્વર્ગ. એટલે કે છે નાકસ્ય સ્વર્ગસ્ય પૃષ્ઠે. આ સ્વર્ગ જ નહીં, સ્વર્ગથી પણ ઉપરા સ્થાનમાં, એટલે કે સ્વર્ગથી પણ ઉર્ધ્વ લોકમાં એની ગતિ થઈ શકે છે. જો આપણે ત્યાં 7 લોક કહીને ભૂ ભુવ સ્વહ, એમાં સ્વહ એટલે સ્વર્ગ છે. આ સમજો, ત્રીજું લોક થાય. સ્વર્ગ એટલે શું છે? આ ત્રીજું લોક છે. 7 લોકમાં ત્રીજું કયું છે? ભૂ ભુવ સ્વહ મહઃ જનઃ તપઃ સત્યમ. સત્યમ એટલે શ્રેષ્ઠ લોક, બ્રહ્માજીનું જે લોક છે ને, બ્રહ્મલોક કહેવામાં. આ સ્વર્ગ જે છે આપણું શું છે? એ ત્રીજું સ્થાન છે. જો એટલે કહું, બાકીના બધા જે સંપ્રદાય છે કોની ચર્ચા કરે? સ્વર્ગની ચર્ચા કરે. પણ એ સ્વર્ગ તો આપણે વિચારીએ તો કયું છે? ત્રીજું છે. એની ઉપર તો બીજા 4 છે જ. અને એટલે શ્રુતિ માતા કહે છે ક્યાં તો એની સ્વર્ગમાં ગતિ થાય, અથવા સ્વર્ગસ્ય ઉપરી સ્થાને જ, સ્વર્ગથી પણ ઉર્ધ્વ લોકમાં એની ગતિ થઈ શકે છે. અને ત્યાં શું કરશે? ભોગાય તને, એને ત્યાં શરીરનું સ્વર્ગ મળશે. અને એ શરીરના પુણ્ય ભોગ એ કરીને શું કરશે? અનુભૂત્વ અનુભૂય કર્મ ફલમ. એ સ્વર્ગના લોકમાં જે છે અનેક પ્રકારના ભોગ, જે સૂક્ષ્મ ભોગ છે એ ભોગવશે ખરો. તો ભોગવીને પછી શું છે? અનુભૂત્વ ઇમમ લોકમ, આ લોકમાં માનુષમ, આ મનુષ્ય લોકમાં એ પાછો આવશે. અથવા તો શું છે? શ્રુતિ માતા શું છે? ઇમમ લોકમ હીનતરમ વા, અથવા તો એનાથી પણ શું છે? હીનતરમ વા તિર્યક નરકાદિ લક્ષણમ, એનાથી પણ હીન લોકમાં જવાની શક્યતા છે. તિર્યક એટલે શું? બધા શબ્દો સમજવાના. મનુષ્ય જે છે ને, મનુષ્યની વિશેષતા શું છે? એનું પેટ નીચે છે ને માથું ઉપર છે. એનો અર્થ શું થયો? પેટની પ્રધાનતા નથી, પણ શોની પ્રધાનતા હોવી જોઈએ? આ બુદ્ધિની પ્રધાનતા હોવી જોઈએ. એટલા માટે જે ભોગ પરાયણ છે એને પશુ કહેવામાં આવે. કેમ? કારણ કે એની બુદ્ધિ કેવી છે? પેટ પરાયણ છે. તિર્યક એટલે આડું. જો આ સમજ, જેનું શરીર આડું હોય ને એને તિર્યક કહેવાય. પશુ પક્ષીઓ જે છે ને એને તિર્યક કહેવાય. તિર્યક એટલે એનું શરીર કેવું છે? આડું છે. આડું છે એનો અર્થ શું થયો? જે સ્તર પર પેટ છે એ સ્તર પર બુદ્ધિ છે. એટલે એની બુદ્ધિ શાના માટે કામ કરે? પેટ કેમ ભરવું ને પ્રજનન કેમ કરવું. જો આ સમજો, આ 3 એક જ લીટીમાં છે. એનું મગજ, એનું પેટ અને એનું પ્રજનન, 3 શું છે? એક જ લીટીમાં છે. એટલે એની બુદ્ધિ આટલું જ કામ કરે. કેમ ભોગ કરવો અને કેમ પ્રજા ઉત્પન્ન કરવી. પણ મનુષ્ય છે એનું શું છે? બુદ્ધિ ઉપર છે. જો વિચાર, એટલે વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. આપણે જે પણ કોઈ કર્મ કરીએ, આ કર્મથી મને શું સિદ્ધ થશે, આ મારું કયું પ્રયોજન મને સિદ્ધ કરી આપશે, વિચાર આપણે કરવાનો. અને એટલે શ્રુતિ માતા કહે છે, ધારો કે પણ કોઈ ધર્મી છે, ધર્મણે એટલે કે ધર્મ માર્ગ પર ચાલનારો છે, ખૂબ પુણ્ય કર્મ કરનારો છે, પણ એની પણ હાલત શું થવાની? ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ, ક્યાં તો એને તિર્યક યોની મળે છે, અથવા તો એને નરક આદિ એટલે કે નરકની. કેમ? યથા કર્મ શેષમ, સંચિત કર્મમાં જે કર્મ એના બાકી રહી ગયા હશે એ બાકી રહેલા કર્મ પ્રમાણે શું થવાનું? એનું પ્રારબ્ધ બનશે. અને પ્રારબ્ધ બનશે એ જ પ્રકારે એનો જન્મ થશે. જો એટલે કહું, ગમે એટલું મહાન પુણ્ય કર્મ કર્યું હોય, પણ એ પુણ્ય ભોગવા પછી શું છે? તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ, ગમે એટલું સ્વર્ગલોકનો તમે અનુભવ કરશો, પણ છેવટે તો શું થવાનું? કારણ કે પુણ્ય કર્મ પણ કર્મફળ છે. અને પુણ્ય કર્મ જે છે એ પણ શું કરવાનું? અનિત્ય છે. આમ ધર્મનો વિવેક છે એની પાસે, પણ નિત્ય અનિત્યનો વિવેક નથી. અને એટલા માટે આત્મજ્ઞાન નામની કોઈક વસ્તુ છે જે તમને મોક્ષ આપી શકે છે, એવો એ ક્યારેય વિચાર કરતો જ નથી. જો એટલે જ કહું, જે લોકો ભક્તિમાં બેઠા છે, કર્મયોગી છે, કર્મ કરી રહ્યા છે, પણ એ લોકો જયારે આત્મજ્ઞાનની ચર્ચા કરી ત્યારે શું લાગે? ના રે, અમે તો બધું કરીએ જ છે. જા, પણ તું જે કરી રહ્યો છે એ છેવટે કર્મ છે. જા, ભક્તિ કહીએ કે ધ્યાન કહીએ તો એ પણ શું છે? કર્મ. સમાજ કલ્યાણ કર્મ કર્યું તમે, એ પણ શું છે? કર્મ છે. એટલે જે ખરેખર ધર્મ અને અધર્મના વિવેકી લોકો છે એ પણ ખરેખર અંધ જ છે. કેમ? કારણ કે એ લોકોની બુદ્ધિ ક્યાં અટકી ગઈ છે? આ પુણ્ય કર્મમાં અટકેલી છે.
શ્રુતિ માતા કહે છે આ પુણ્ય કર્મ કરીને પણ એક પુણ્ય કર્મ કરવાની આદત એને પડી ગઈ છે અને એના પરથી ઉપર ઉઠી શકતો જ નથી. 3 પ્રકારના કર્મ છે આ સમજ, કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ. ભક્તિ કરીએ, પૂજા પાઠ કરીએ, આ બધા કાયિક કર્મ છે. પેલો ગીતાનું પારાયણ કરીએ, ગીતાનો પાઠ કરીએ, આ બધા વાચિક કર્મ છે. ધ્યાન કરીએ એને શું કહેવાય? માનસ. પણ છે તો શું એ કર્મ જ છે. જો કર્મ છે તો કર્મફળ ઉત્પન્ન થશે અને કર્મફળ ઉત્પન્ન થયું તો શું થવાનું? પણ સ્વર્ગમાં જવાનું. એનો અર્થ શું થયો? જો તર્કની દ્રષ્ટિએ વિચારીએ ને તો પુણ્ય તમારું એક જન્મ તમને સાર્થક કરી આપે. પુણ્ય તમે ખૂબ કર્યા છે તો એ પુણ્ય તમારું શું કરશે? એક જન્મ સાર્થક કરી આપશે, તમને સ્વર્ગમાં લઈ જશે. પછી શું? યથા કર્મ શેષ. પાછા તમે કોના હાથમાં આવી ગયા? કર્મના હાથમાં આવી ગયા. અને એકવાર તમે કર્મના હાથમાં આવ્યા પછી તમને કયો જન્મ મળશે? તિર્યક, નરક, આદિ એટલે પછી બધું જ ગણી લેવાનું. આ સમ અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, એ કઈ જગ્યાએ ક્યાં શું થાય ખબર જ નથી. ક્યાં આપણો જન્મ થશે ને ત્યાં કઈ શું હાલત થશે આપણને ખબર જ નથી. એનો શું થયો? પુણ્ય કર્મ પણ તમારું એક જન્મ સિક્યોર કરી આપે. પુણ્ય શું છે? એ કઈ સિક્યોરિટી આપે? એક જન્મની સિક્યોરિટી આપે છે. પછી પાછા શું થવાના? તમે કર્મના ચક્કરમાં પડવાના છો. પણ જયારે મનુષ્ય જન્મ મળ્યો છે અને મનુષ્ય જન્મમાં આત્મજ્ઞાનની શક્યતા છે અને આત્મજ્ઞાન દ્વારા જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની શક્યતા છે, તો કઈ શક્યતા આપણે પકડવી જોઈએ? પુણ્યની શક્યતા પકડવી જોઈએ કે આત્મજ્ઞાનની પકડવી? અને એટલે શ્રુતિ માતા કે શંકરાચાર્યજી કહે છે આ બીજું તો કઈ જાણ ન અન્ય શ્રેય, બીજા કોઈ પ્રકારનું કલ્યાણ એને ખબર જ નથી. એને સમાજ કલ્યાણની ખબર છે, એને પુણ્ય કર્મની ખબર છે. જો આ ઘણા બધા તમે ધનવાનો જુઓ ને શું કરતા હોય, જો વિચાર, અનેક પ્રકારના મંદિરો બના, બધું પુણ્ય કર્મ તો કરી જ રહે. પણ આત્મજ્ઞાનની ચર્ચા કરીએ તો અમારી પાસે ટાઈમ નથી. આત્મજ્ઞાન એટલે તમારે સમય કાઢવો જ પડે. આ કેમ કે એક દિવસમાં કઈ આત્મજ્ઞાન થઈ જવાનું નથી. ને આપણે એમ માનતા હોય કે માતાજી માથા પર હાથ મૂકી દો મને જ્ઞાન થાય. કોઈ કઈ જ્ઞાન થવાનું જ નથી. ગમે એટલા ગુરુ પ્રયત્ન કરે ને સ્વામીજી અમને એટલે કહી ગયા કે તમારે ખાલી ભણાવતા રહેવાનું, બહુ ઉત્સાહી થવાનું નહીં તો નિરાશા જ આપણે. કેમ? પેલું એક ઉપનિષદ પૂરું થયું નથી સમજાવ્યું, બીજું ઉપનિષદ ચાલતા જ રહેવા. આ મુંડક ઉપનિષદ અહીંયા આ વલસાડમાં બીજી વાર હું ભણાવું છું. જા સમજ. કેમ કે પેલી પ્રાયોરિટી અગ્રિમતા આવતી જ નથી. આત્મજ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે, એ લક્ષ્ય બનતું જ નથી. શ્રુતિ માતા કહે છે ન અન્ય શ્રેય વેદંતી, બીજું શ્રેય છે, બીજું કોઈ કલ્યાણ છે. આત્મજ્ઞાન નામ રૂપી પણ કલ્યાણ આપણું બેઠું છે. એ કલ્યાણનું તો એ ચિંતન કરતો જ નથી. આમ જે પુણ્યશાળી છે, જે ધર્મનિષ્ઠ છે, એની પણ શ્રુતિ માતા અહીંયા શું કરી રહ્યા છે? નિંદા કરી રહ્યા છે. કારણ કે એની બુદ્ધિ ક્યાં અટકેલી છે? આ ધર્મમાં જ અટકેલી. પણ ધર્મ પણ છેવટે તમને ક્યાં સુધી લઈ જઈ શકે? એક સ્વર્ગ સુધી લઈ શકે. પછી તો શું થવાનું? એટલે શ્રુતિ માતા શું કહે છે? ઇમમ લોકમ હીનતરમ વા, આ લોકમાં કે એનાથી પણ નિમ્ન કોટીના લોકમાં એની ગતિ થઈ શકે એમ છે. અને એટલા માટે આ ધર્મમાં નિષ્ઠા હોવી એક વસ્તુ છે, પણ જીવન જો આપણે ધર્મને સમર્પિત કરી દીધું તો એ ધર્મ તમને શું કરી શકે? ક્યાં સુધી લઈ શકે? એક સ્વર્ગ સુધી લઈ જઈ શકે છે. બાકી એનાથી આગળ એ ધર્મ કઈ કરી શકે એમ છે જ નહીં. આમ શ્રુતિ માતા આપણને આ ધર્મની મર્યાદા દર્શાવે. તો કે આ ધર્મની જે મર્યાદા જે છે શ્રુતિ માતા હજી આગળ કરે છે. આ સમજો 11મા શ્લોક 11મા મંત્રમાં પણ હજી આ ધર્મની મર્યાદા આપણને દર્શાવે. આ તો યજ્ઞ કર્મ અને સામાજિક કર્મ જે કરનારા છે. હવે આપણે મળીશું ત્યારે વિચારીશું. 11મા મંત્રમાં પણ દર્શાવે છે કે જે લોકો સાધુ જીવન જીવી રહ્યા છે, તપશ્ચર્યા કરી રહ્યા છે, પણ એ તપશ્ચર્યા પણ છેવટે કર્મ છે. પણ એ પણ શું કરશે? એને હું જે વારંવાર કહું ને કે કુંભમેળામાં આટો મારી આવવાનો. અનેક પ્રકારના સાધુઓ છે, પણ એ બધા સાધુઓ તમે જુઓ ને, એમાંના 99% સાધુઓ જે છે એને સાધુ જીવન જીવવામાં જ આનંદ છે. એને આત્મજ્ઞાનમાં કોઈ રુચિ છે જ નહીં. શાસ્ત્ર શ્રવણમાં કોઈ રુચિ જ નથી. એ પૂજા પાઠ કરતા તમે જુઓ, અનેક સંપ્રદાય છે આપણે ત્યાં. ભક્તિ કહીએ તો ભક્તિના પણ અનેક સંપ્રદાયો છે અને એ બિલકુલ સાધુ જીવન જીવી રહ્યા છે, તપશ્ચર્યા કરી રહ્યા છે, જંગલમાં જીવી રહ્યા છે. એટલે શ્રુતિ માતા એની પણ શું કરે છે? અહીંયા નિંદા કરી રહ્યા છે.
કે ભલે તમે સાદું જીવન જીવી રહ્યા છો, પણ જો આત્મજ્ઞાન તમારા જીવનનું લક્ષ્ય નથી તો આ તમારું જીવન અહીંયા તો શું થવાનું? આ મનુષ્ય જીવન તો તમારું વ્યર્થ જ ગયું. જો વિચાર. અને એટલા માટે આપણે પાછા મળીશું ત્યારે આ 11મા મંત્રનું વિચારીશું, અને પછી 12મા મંત્રમાં શ્રુતિ માતા આપણને કેવી રીતે વિવેક કરવો જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ, જેથી આપણી બુદ્ધિ આત્મજ્ઞાનમાં લાગી શકે. આપણે પાછા 5મી જાન્યુઆરીએ મળીશું ત્યારે આગળ ચાલીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.